દુબઈથી 4,29,00,000ના સોનાની સ્મગલિંગનો માસ્ટરમાઇન્ડ બળદેવની સુરત શહેર એસઓજી પોલીસે અઠવા ગેટ પાસેથી ધરપકડ કરી લીધી છે। 2023માં સોનું લવાયું હતું। સૂત્રધાર હાલ દુબઈથી વાયા નેપાળ થઈ સુરત આવ્યો હતો। અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાયા છે। દુબઈથી 4,29,00,000ના સોનાના દાણચોરીમાં મુખ્ય સૂત્રધાર બળદેવ કોર્ટમાં હાજર થવા જાય તે પહેલા એસઓજીએ શનિવારે બપોરે અઠવા ગેટ પાસેથી દબોચ લીધો છે। દેશના તમામ એરપોર્ટ ઉપર આરોપીના નામે એલઓસી ઇસ્યુ કરવામાં આવી હતી, જેને કારણે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સખરેલિયા ઉંમર 30 રહેવાસી કાવેરી હેબિટેટ અપાર્ટમેન્ટ સીમાડા ગામ સરથાણા મૂળ રહેવાસી અમરેલીએ પોલીસ પકડથી બચવા અઠવાડિયા પહેલા દુબઈથી નેપાળ આવ્યો, ત્યારબાદ તે નેપાળથી સુરત આવ્યો। વધુમાં પોલીસે જણાવ્યું 29 એપ્રિલ 23 સુરત એરપોર્ટ પર શારજાહની ફ્લાઇટમાં દુબઈથી ફેનિલ માવાણી અને નીરવ ડાવરિયા 9.158 કિલો સોનું ₹4,29,00,000નું લઈને આવ્યા હતા। આ સોનું બંને યુવકોને દુબઈમાં પાર્થ શર્માનું નામ ધારણ કરી બળદેવે આપ્યું હતું। સોનાની દાણચોરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મગદલ્લા એસકે નગર પાસે કારને અટકાવી તેમાં બેઠેલા 4 શખ્સોની તલાશી લીધી હતી। સોનાની પેસ્ટ બનાવી અંડરવેર અને બૂટની અંદર છુપાવી 7.158 કિલો સોનું ₹4,29,00,000નું પકડાયું હતું। અત્યાર સુધીમાં આ ગુનામાં ફેનિલ માવાણી, નીરવ ડાવરિયા, ઉમેશ ઉર્ફે લાખો ભેખરિયા, સાવન રાખોલિયા, વિશાલ ઉર્ફે વિક્કી ગાબાણી પકડાયા છે। દુબઈમાં સહદેવનું સોનું ડીએમ નામનો વ્યક્તિ આપતો હોવાની વાત સામે આવી છે। એટલું જ નહીં, બળદેવના સુરત એરપોર્ટ ઉપર કેટલાક ઓફિસરો સાથે સેટિંગ હોવાની પોલીસને શંકા લાગી રહી છે। જ્યારે કરોડોના સોના સાથે 2 યુવક પકડાયા, ત્યારે બળદેવે સુરત એરપોર્ટના એક ઓફિસરને બંને યુવકોના ફોટા મોકલ્યા હોવાની વાત પોલીસના ધ્યાને આવી છે। આથી પોલીસે તેનો મોબાઈલ મેળવી સરકારી ઓફિસરની સંડોવણી બાબતે પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ કરી છે।